સુરતમાં થોડા દિવસો અગાઉ અડાજણ વિસ્તારમાં રાજ્ય સરકાર સંચાલિત એસી બસ અને બે મહિલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં બે મહિલાઓએ તમાશો કરીને ડ્રાઈવરને તમાચા ઝીંકી દીધા હતા, જેથી એસી બસના ડ્રાઈવર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જેથી પોલીસે કાર્યવાહી કરીને બે મહિલાઓ સહિત કુલ 3ની ધરપકડ કરી છે. અડાજણ એસી બસ ડ્રાઈવર સાથે મારામારી કરવામાં આવી હતી. મહિલાએ માથાકૂટ કરીને પોતાના મળતિયાઓને ફોન કરી બોલાવ્યા હતા. જાહેરમાં બસ ડ્રાઈવરને માર મારનાર બે મહિલા સહિત એક યુવકને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે, કારણ કે એસી બસ ડ્રાઈવર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. અડાજણ પોલીસે ફરજ રૂકાવટ અને મારામારીની ફરિયાદ નોંધી હતી. બાદમાં પોલીસે બે મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. 2 દિવસ પહેલા એસી બસ ડ્રાઈવર સાથે જાહેરમાં મારામારી કરી હતી. એસી બસ ડ્રાઈવરને રોકી એક્ટિવા ચાલક મહિલાઓએ રકઝક કરી જાહેરમાં તમાચા માર્યા હતા. સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો. વિડીયોમાં મહિલા એસી બસ ડ્રાઈવરને જાહેરમાં તમાચા મારતી નજરે પડી હતી. અડાજણ પોલીસે ડ્રાઈવરનો માર મારનાર મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર, જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ કરી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ થયેલાનો બનાવ બનેલ છે. એની અંદર બે બહેનો છે, લેડીઝ, અને એક જેન્ટ્સ છે. એ લોકો એક બેન જે જીતાલી બેન હતા, એ પોતે એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરોબર ચલાવ. તો એ બેને ગાડી આગળ ઊભી રાખી માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે. એ મુજબનો ગુનો બનેલો છે એટલે અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે અને આરોપીને અટક કરવામાં આવે છે. કેટલા આરોપી પકડાયા છે? એમાં 3 આરોપી પકડાય છે, 2 બહેનો છે અને 1 પુરુષ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.